વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 9માં ચોથા પ્રકરણની વાત આપણે કરીએ છીએ. પ્રકરણનું નામ છે ભારતની રાષ્ટ્રીય ચળવળ. આ પ્રકરણની અંદર આપણે ભારતની રાષ્ટ્રીય ચળવળના સંદર્ભમાં ઘણા બધા મુદ્દાઓની વાત કરી અને છેલ્લે આપણે જલિયાવાલા બાગનો હત્યાકાંડ એના વિશે વાત કરી. 13 એપ્રિલ 1919ના રોજ રોલેટ એક્ટના વિરુદ્ધમાં યોજાયેલ સભામાં જનરલ ડાયર દ્વારા એ હત્યાકાંડ સર્જવામાં આવ્યો અને ગાંધીજીની રહીસહી અંગ્રેજો પ્રત્યેની શ્રદ્ધા પણ એ તૂટી ગઈ. એના પછી ખિલાફત ચળવળ અને ખિલાફત ચળવળને કોંગ્રેસનો ટેકો મળતા ભારતમાં એ ચળવળ શરૂ થઈ. એ બે મુદ્દાની વાત આપણે કરી. આગળ એમાં અસહકારનું આંદોલન 1920-22. અસહકારના આંદોલનને નાગપુર અધિવેશનમાં બહાલી મળી. કોંગ્રેસે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ્ય જ જોઈએ એવી બુલંદ માંગણી કરી. એ રીતે અત્યાર સુધી જુદી જુદી માંગણીઓ એ થતી અને અંગ્રેજોના બ્રિટિશ સરકારના નેજા નીચે જુદા જુદા સુધારાઓ અને સુવિધાઓ એ માંગવામાં આવતી હતી. હવે પછી બ્રિટિશ સરકારની આવી ક્રૂર નીતિ સામે સ્વશાસન નહીં પણ પૂર્ણ સ્વરાજની વાત એ મૂકવામાં આવી અને એ રીતે અસહકાર આંદોલન દ્વારા કોઈ પણ ક્ષેત્રમાં સરકારી તંત્રને સહકાર આપવો નહીં એવા પ્રકારની નીતિ એ અમલમાં મૂકવામાં આવી અને એ રીતે અસહકાર આંદોલન દ્વારા ભારતની આઝાદી માટેના પ્રયત્નો એ શરૂ થયા. પૂર્ણ રીતે સ્વરાજની માંગણીઓ મૂકવામાં આવી. અસહકાર આંદોલનના કેટલાક પાસાઓ હતા અને એ પાસાની અંદર રચનાત્મક અને ખંડનાત્મક પાસાઓ એ કામ કરતા હતા. ગાંધીજી આવ્યા પછી અંગ્રેજોના વિરોધની સાથે સાથે રચનાત્મક પાસાઓની શરૂઆત પણ થઈ અને એ રીતે ફક્ત ને ફક્ત એ આઝાદી માટેના પ્રયત્નો નહીં પણ ભારતીય સામાજિક વ્યવસ્થાઓ અને રૂઢિઓમાં સુધારાની શરૂઆત પણ થઈ અને એ રીતે રચનાત્મક પાસાઓ પણ સ્વદેશી લડતના એ ઊભા થયા. એ રીતે એનું રચનાત્મક પાસું આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવવી, સ્વદેશી ચીજ વસ્તુઓનો આગ્રહ રાખવો, ઘેર ઘેર રેંટિયા ફરતા કરવા, તિલક સ્વરાજ ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો. એ રીતે અસહકારની લડતના રચનાત્મક પાસાઓ એ ખૂબ મહત્વના હતા. મુખ્યત્વે ભારતની બે મોટી બહુમતી હિન્દુ અને મુસ્લિમ એકતાની વાત એ કરવામાં આવી. અંગ્રેજો પોતાની ભાગલા પાડો અને રાજકરોની નીતિ અંતર્ગત આ બે કોમો વચ્ચે સતત ને સતત વેમનસ્ય એ ઊભું કરતા હતા. એવા સમયે બંનેમાં એ એકતા ઊભી થાય એ જરૂરી હતું અને આઝાદીના પ્રવૃત્તિ દરમિયાન એમાં સફળતાઓ પણ પ્રાપ્ત થઈ. સ્વદેશી વસ્તુઓ અપનાવી અને સ્વદેશીનો આગ્રહ એ રાખવામાં આવ્યો જેથી કરીને સ્વદેશી વસ્તુઓ જેની માંગ વધે અને સરવાળે સ્વદેશી ઉત્પાદકો છે, ગૃહ ઉદ્યોગો છે એને એનો આધાર પ્રાપ્ત થાય. દેશમાં વસ્ત્ર સ્વાવલંબન માટે એ રેંટિયા ઊભા કરવામાં આવ્યા. પ્રાચીન ભારત એ સ્વાવલંબી જ હતું પણ અંગ્રેજોના આવ્યા પછી એ પરાવલંબી બનતું ગયું અને ભારતનું કાપડ ઇંગ્લેન્ડમાં જાય અને કપાસ ઇંગ્લેન્ડમાં જાય અને ત્યાં તૈયાર થઈને ભારતમાં આવતું. પણ ફરી વખત આંદોલન અંતર્ગત એ ઘરે ઘરે રેંટિયાઓ ઊભા કરવામાં આવ્યા કે જેમાં
રૂના દ્વારા એ દોરાઓ તૈયાર કરી અને પછી તેમાંથી વસ્ત્ર એ તૈયાર કરવામાં આવ્યું. એ રીતે રેંટિયા દ્વારા વસ્ત્ર સ્વાવલંબન ખાદી ને પણ રચનાત્મક પાસામાં એ મૂકવામાં આવે. તિલક સ્વરાજ ફંડમાં એ 1 કરોડ રૂપિયા ઉભા કરવા કે જેથી કરીને જુદી જુદી રીતે એ રચનાત્મક પાસામાં એ વાપરી શકાય. એમાં ઘણા બધા એનાથી પણ વધારે પૈસા એ એકઠા થયા. ભારતના સામાજિક વ્યવસ્થાઓમાં જે બંદીઓ છે, જે કુપ્રથાઓ છે, એ અસ્પૃશ્યતા હોય કે અન્ય કુપ્રથાઓ હોય, એને નાબૂદ કરવાના પ્રયત્નો પણ થયા. આ ઉપરાંત અનેક પ્રકારની સામાજિક બંદીઓ, એ વ્યસન હોય કે અન્ય પ્રકારની વ્યવસ્થા હોય, એને પણ રચનાત્મક પાસામાં એ મૂકવામાં આવી અને દારૂનો વિરોધ, દારૂબંધી, વ્યસન મુક્તિ જેવા એ કાર્યક્રમો પણ ચલાવવામાં આવ્યા. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણનો મહત્વનો મુદ્દો પણ મૂકવામાં આવ્યો. એ રીતે રચનાત્મક પાસા અંતર્ગત જુદી જુદી રીતે રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. આ આંદોલનના ખંડનાત્મક પાસામાં જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળાઓ, કોલેજોનો ત્યાગ કરવો, એટલે કે સરકારી નોકરીઓ એટલે કે બ્રિટિશ નેજા નીચે જે સરકારી નોકરીઓ છે એ નોકરીઓનો ત્યાગ એ કરવો અને એ રીતે એ અસહકારનું ખંડનાત્મક પાસું હતું. ધારાસભાઓનો ત્યાગ કરવો ત્યાં સુધી કે સરકારી શાળા કોલેજોનો પણ ત્યાગ કરવો અને એ રીતે રાષ્ટ્રીય શાળાઓ પણ ઊભી કરવામાં આવી. સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામા આપવું, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર, સરકારી સમારંભો, ઇલકાબો એટલે કે ખિતાબો વગેરેનો ત્યાગ કરવો જેવા અનેક કાર્યક્રમો ખંડનાત્મક પાસામાં મૂકવામાં આવ્યા. એ રીતે સમગ્ર ક્ષેત્રે સરકારી તંત્રનો, બ્રિટિશ તંત્રનો એ વિરોધ કરવો અને બ્રિટિશ તંત્રના જે હોદ્દાઓ છે એ હોદ્દાઓનો ત્યાગ કરવો. કોઈ પણ પ્રકારના સરકારી સમારંભોમાં ભાગ એ બનવું નહીં. બ્રિટિશરો દ્વારા આપવામાં આવેલા ખિતાબો, ઇન્કલાબો કે ઇનામોનો ત્યાગ કરવો, વિદેશી કાપડનો બહિષ્કાર એ કરવો અને સ્વદેશી કાપડ, ખાદી અને અન્ય વણાટ સ્વદેશી કાપડ અપનાવવું. એ રીતે બધા ક્ષેત્રોમાં ખંડનાત્મક રીતે સરકારને સહકાર આપવો નહીં. સામે પક્ષે રચનાત્મક રીતે આ બધી સુવિધાઓ, રાષ્ટ્રીય શિક્ષણ વગેરે ઊભું કરવું અને એ રીતે અસહકારનું આંદોલન ધીમે ધીમે વધારે વેગવાન બન્યું. એને કારણે ભારતના ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગોને પણ ફાયદો થયો અને ફરી વખત જે સંપૂર્ણ રીતે દેશ પરાવલંબન તરફ જતો હતો એમાં સ્વાવલંબીપણું ઉમેરાયું. સ્વદેશી અને રાષ્ટ્રીય શિક્ષણને પ્રોત્સાહન મળ્યું. અનેક રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ ઊભી થઈ અને એ રીતે અસહકારનું આંદોલન વધારે વેગવાન એ બનવા લાગ્યું. સમગ્ર દેશના લોકો અસહકાર આંદોલનમાં જોડાયા અને આંદોલનની નવી દિશા ત્યાં સુધી ફક્ત ને ફક્ત અંગ્રેજોનો વિરોધ અને એની નીતિઓનો વિરોધની માંગણી વધતી હતી, પણ આંદોલનોમાં હવે રચનાત્મક પાસાઓ પણ ઉમેરાયા અને ભારતીય સામાજિક વ્યવસ્થામાં જ રહેલા દુર્ગુણો કે અંધશ્રદ્ધાઓ કે અન્ય જે પાસાઓ છે એના ઉપર પણ રચનાત્મક પાસા દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું. અસહકાર આંદોલનના કાર્યક્રમો. આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાની કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માન વગેરેનો ત્યાગ કર્યો. એ રીતે સરકારી ઇન્કલાબોનો ત્યાગ કરવો. એ જ અંતર્ગત મહાત્મા ગાંધીએ બ્રિટિશ સરકાર દ્વારા આપવામાં આવેલો કેસરે હિન્દનો ખિતાબનો ત્યાગ કર્યો. રવિન્દ્રનાથ ઠાકુરને બ્રિટિશરો દ્વારા આપવામાં આવેલો નાઇટહુડ ખિતાબનો ત્યાગ કર્યો અને એ રીતે અસહકારના આંદોલનની કાર્યક્રમોની શરૂઆત થઈ. અનેક નેતાઓએ બ્રિટિશ સરકારોએ આપેલા ઇન્કલાબો કે ખિતાબોનો ત્યાગ
કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોળી પ્રગટી. ડ્યુક ઓફ કેનાડ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. આવા પગલાએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી. એ રીતે સમગ્ર રીતે અંગ્રેજોના કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ એ અંગ્રેજી શાળાઓ, બ્રિટિશ શાળાઓ છોડી અને એ રીતે શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો. અનેક યુવાનો શાળા કોલેજો છોડી અને અસહકારના આંદોલનમાં, સ્વદેશી પ્રચારમાં અને વિદેશી કાપડની હોળીમાં લાગ્યા. બ્રિટિશ પ્રિન્સનો પણ એ વિરોધ કરવામાં આવ્યો અને જુદી જુદી રીતે જુદા અધિકારીઓના સન્માનો અને એના પાછળ થતા ખર્ચાઓનો વિરોધ એ કરવામાં આવ્યો. અને એ રીતે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ચળવળે વધારે ગતિ પકડી અને આમ દેશનો સામાન્ય નાગરિક પણ રાષ્ટ્રીય ચળવળનો ભાગ એ બનવા લાગ્યો. સમગ્ર દેશમાં અસહકાર આંદોલન વધારે વેગવાન બન્યું. બીજી તરફ રાષ્ટ્રીય શાળાઓ, કોલેજોની સ્થાપના થઈ, જેમાં કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાય. એ રીતે બ્રિટિશ શિક્ષણનો વિરોધ કરવામાં આવ્યો અને એની સામે રાષ્ટ્રીય શાળાઓ ઊભી કરવામાં આવી, કોલેજો, યુનિવર્સિટીઓ ઊભી કરવામાં આવી. એ જ અંતર્ગત કાશી વિદ્યાપીઠ, જામિયા મિલિયા, બિહાર અને ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ જેવી એ સંસ્થાઓ ઊભી કરવામાં આવી. અને એ રીતે રાષ્ટ્રીય શિક્ષણ અને રાષ્ટ્રીય શિક્ષણની અંદર પણ દેશ અને એને આઝાદી અપાવવા માટે રચનાત્મક પાસાઓ અને ચળવળો દ્વારા બ્રિટિશરોનો બધા ક્ષેત્રોમાં વિરોધ એ કરવામાં આવ્યો. સ્વદેશીનો પ્રચાર જોરશોરથી થતા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખા, મોજ શોખની ચીજ વસ્તુઓમાં ભારે ઘટાડો થતા તેનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો. ઇંગ્લેન્ડને થયેલ ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી. એ રીતે સ્વદેશી પ્રચારને કારણે વિદેશમાંથી આવતી વસ્તુનો વ્યાપાર એ ઘટવા લાગ્યો. ભારતીયો જે છે સ્વદેશી અપનાવતા થયા. એ સ્વદેશી કાપડ હોય, સ્વદેશી વસ્તુઓ હોય, એ બધું જ અપનાવવા લાગ્યા અને એની સામે વિદેશી કાપડ, વિદેશી પગરખા અને વિદેશી વસ્તુઓની હોળી કરવામાં આવી. અને એના કારણે મુખ્ય રીતે વ્યાપારનો જે આધાર છે કે જેના દ્વારા અંગ્રેજી રાજ એ ચાલતું હતું એમાં ખોટ જવા લાગી અને આ આર્થિક પડકારનો છેક ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ સુધી પડઘો પડ્યો. અને એ રીતે અંગ્રેજ સરકાર પણ આ સ્વદેશી ચળવળ અને અસહકારના આંદોલનથી ચોંકી ઉઠી. કેમ કે મુખ્ય રીતે એને આર્થિક આધારો પર જ શાસન કરતા હતા અને એ રીતે બ્રિટન કોઈ પણ રીતે આર્થિક નુકસાન એ સહી લે એમ હતું નહીં. અને એટલા માટે સ્વદેશીનો પ્રચાર થતા વિદેશી માલની માંગ એ ઘટી. તિલક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થતા તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાના અનેક પ્રસંગો પ્રગટ થયા. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલ મોકલા બળવો ટીકાપાત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો. એ રીતે તિલક સ્વરાજ ફંડ એ ઊભું કરવામાં આવ્યું અને એમાં 1 કરોડ ઉપરાંત નાણું એ એકઠું થયું. આ ચળવળ દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાના ઉત્તમ ઉદાહરણો એ પ્રાપ્ત થયા. જોકે મુસ્લિમ અને આદિવાસી વચ્ચે, મુસ્લિમ ખેડૂતો વચ્ચે જે મોકલા બળવો, જમીનદાર મોકલા બળવો ઉભો થયો એ થોડો ટીકાપાત્ર રહ્યો, પણ અંગ્રેજોએ એને ક્રૂર રીતે એ દબાવી દીધો. આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમન નીતિનો સહારો લીધો. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા.
હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાના નિષ્ફળ પ્રયાસો થયા. એ રીતે અંગ્રેજોએ આ આંદોલનને તોડવા માટે પોતાની સત્તાનો છૂટો દોર મૂક્યો અને અનેક પ્રકારના ક્રૂર પગલાઓ એ લેવામાં આવ્યા. દમનને છૂટો મૂકવામાં આવ્યો. બેફામ લાઠીચાર્જ અને ગોળીબાર સુધીના પગલાઓ એ લેવામાં આવ્યા. અનેક નેતાઓની ધરપકડો કરવામાં આવી અને એ રીતે અસહકારને દબાવવા માટે અંગ્રેજોએ ક્રૂર રીતે પ્રયત્નો આદર્યા. અનેક જગ્યાએ હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાના પ્રયત્નો પણ થયા અને એ રીતે અંગ્રેજોએ પોતાની બધી જ કૂટનીતિઓ દ્વારા અસહકાર આંદોલનને તોડવાના પ્રયત્નો ઊભા કર્યા અને એના દ્વારા ભારતની રાષ્ટ્રીય ચળવળને, સ્વદેશી ચળવળને, અસહકાર આંદોલનને દબાવવાના પ્રયત્નો બ્રિટિશરો દ્વારા એ કરવામાં આવ્યા હતા. તો પણ અસહકારનું આંદોલન એ ખૂબ ગતિએ આગળ વધી રહ્યું હતું અને એવું લાગતું હતું કે નજીકના ભવિષ્યમાં દેશને આઝાદી પ્રાપ્ત થશે, પણ એવું બન્યું નહીં અને એમાં એક ઘટના એ ઘટી, ચોરાચોરીનો બનાવ, અને એ બનાવથી આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું. આ ચોરાચોરીના બનાવની વાત આપણે આના પછીના મુદ્દામાં કરશું.